Good morning. Definition of differentiation है ना first principle by using first principle and by using definition and क्या तो कई नो बीजू आ definition हमें घनी वाला लखाई limit t tends to x f of t minus f of x upon t minus x मतलब બે નો મીનિંગ એક જ કેમ છે આ તો આપણે બહુ લાંબી વાત કરી ફિઝિક્સ ની યાદ આવે છે વેલોસિટી પોટેન્શિયલ ને સમજાયું હવે તમને કે સર આ નાનો b નો મીનિંગ કેમ છે તો જો તમે સપોઝ t - x એટલે x સપોઝ કરી તો t tends to x તો x tends to શું be t જો x હોય તો h શું હોય x tends to be t tends to x means h tends to be t means x plus h t means x plus h minus f of x h એટલે શું કે તો t minus x એટલે તો h તો સમજાઈ ગયું આનો નાનો એટલે ઘણીવાર ડેફિનેશન અથવા ફર્સ્ટ પ્રિન્સિપલ કોઈ વાર આને કે કોઈ વાર આને કે તમને એમ લાગે કે સર આ તો નવું છે પણ બે એક જ વાત છે ફોર એક્ઝામ્પલ તમારે x રેસ નો ડિફરન્શિએશન આવે તો તમને બધાને ખબર છે રૂલ કરે છે n x રેસ ટુ n - 1 ફિઝિક્સ માં કીધું હોય હવે ડીરે કરવું છે તો f of x એટલે x રેસ ટુ n તો f of t એટલે શું થાય t રેસ ટુ આ ડેફિનેશન માં વિચારીએ dx of fx અથવા f prime fx એટલે x રેસ ટુ n and differentiation કરવું છે આપણે તો f of t એટલે t raised to n f of x એટલે x raised to n upon t minus x તો ફોર્મ્યુલા શું થઈ જશે આપણે જે ફોર્મ્યુલા લિમિટ નો ફોર્મ્યુલા છે એ પ્રમાણે આનો આન્સર ક્લિયર n into x raised to n minus 1 right આ ડિફરન્શિએશન एक्चुअली लिमिट નો આ ફોર્મ્યુલા છે પણ થાય છે તો ડિફરન્શિએશન એટલે તમને ફિઝિક્સ માં મેથ્સ માં એમ કહેશે કે x રેસ ટુ n નો ડિફરન્શિએશન શું થાય n x રેસ ટુ n માઈનસ 1 બરોબર કે નહીં કોઈ વાર fx એટલે a રેસ ટુ x તો f of t તો a રેસ ટુ t f of x plus h f of x plus h એટલે શું કહેવાય अरे वाह वेरी गुड a raised to x plus h a raised to x plus h तो આપણે b dx of a raised to x નો ડિફરન્શિએશન કરીએ તો h tends to 0 f of x plus h means a raised to x plus h minus fx a raised to x upon h कई कॉमन लिए थे a raised to x कॉमन ले लो तो શું થાય a raised to x minus 1 a raised to x को बाहर ले लो तो ही ચાલે તમને ભાઈ સર તમે x और टर्म में तो बाहर लेવાની ના પડે આમાં તમે બહાર લઈ લો કેમ એમ કોન્સ્ટન્ટ એને લિમિટ અને કઈ રિલેશન નથી લિમિટ ને કોના રિલેશન છે h તો h તો છે જ નહીં આમ હવે આ છે નું ફોર્મ્યુલા થઈ ગયું યાદ કરવું જોઈએ નહીં વન તો અહીંયા e હોય તો અહીંયા e હોય તો 1 तो e raised to x minus log e raised છે ભૂલ થાય to x minus 1 upon x log e raised to x સહેજ જ ભૂલ કરે તો આ ઘણું વર્ક કરીને આવ્યો જો તો આવશે હરું પ્રોફેસર a raised to x minus log તું બરોબર બોલે છે બેઝ એ બરોબર બોલે છે અહીંયા e હોય તો e બોલાય અહીંયા a હોય તો શું હા અને e હોય તો શું હોય e raised to h minus 1 ઉપર h તો આમ મને કોઈ પૂછે h tends to 0 e raised to h minus 1 upon h તો શું કહેવાય log e base e જે બોલતો તો નહીં
અને log e બેઝ એટલે 1 એટલે 1 થાય. અહીંયા e હોય તો 1 થાય. પણ a હોય તો ના તો 1 ન થાય. તો આરું પણ તું બોલી જશે, તું બોલવા માંડે અને તું સાચું બોલવા માંડે. આજે તે ઊંધેરો હોય એવું લાગે છે. તો સમજાય છે? આવડે અરે વાહ. હવે e રેસ ટુ x નું કરી દે હાલો. fx એટલે e રેસ ટુ x કરીને કરી દે ને ડિફરન્શિએશન. e રેસ ટુ x નું દરેક સ્ટુડન્ટ કરી દે કોન્ફિડન્સ. અને આ બધુંનો પ્રોટેક્શન ને બતાવો. આ બે શું છે કાંઈ હેલ્પ ન કરતા પ્રોટેક્શન. જેમ કે a રેસ ટુ x નું ડિફરન્શિએશન કર્યું તો e રેસ ટુ x નું કરી દે. થઈ જાય એટલે પ્રોટેક્શન આ એક જોયું સર આને કાઢ્યું બે હું બોલવાનું આનું શું થઈ જશે? હા ઓકે હાલો જેના થઈ ગઈ આદિત્ય બોલો પીએચ કરવાનો આપો log x હા બસ બરોબર. હવે વન નથી ને એ લિમિટ વપરાય. આ લિમિટ હોય ને એટલે જ વન થાય. સમજો તું તો આ હોય ને આનો આન્સર જ હોય એટલે લિમિટ વપરાય. એટલે લિમિટ ની લખવાની આ પાડી તું તારી પાસે 10 ની નોટ હોય ચોકલેટ લેવા જા. હવે ચોકલેટ તારા હાથમાં આવે એટલે 10 ની નોટ રહેશે કે નહીં રહે? વપરાય. સમજો તું એવું છે બધો લિમિટ રાખે છે. લિમિટ નહીં રાખે. લિમિટ વપરાય છે. log x નું કરી દેવાનું. fx એટલે log x. તો f of x plus એટલે શું થાય? log x કોની પર્ટિક્યુલર ફંક્શન છે log x upon e બોલવાનું હું બોલવાનું રેસ નહીં log x to the base x to the base હા log f of x plus એટલે શું બોલવાનું log y એટલે શું બોલવાનું f of y એટલે log y base f of x plus એટલે રેસ log x plus h basic log x plus h to the base આ રેસ ટુ નથી પાવર નથી આ હવે પ્રિન્સિપલ લખી નાખો ફર્સ્ટ પ્રિન્સિપલ જે વેલ્યુ સબસ્ટિટ્યુટ કરી તમારે log x નું મોટું આવશે એ હવે તમને ભણવામાં આવશે પણ આવડી જશે કે સ્ટેપ વિચારો limit x tends to 0 log of x plus h base e minus log x base e dx of f fx is log x base e fx નો meaning log x base હવે કેમ
હે log x minus log y, log x base minus log y base, તો એનો મીનિંગ શું છે? x upon y base. ડિવિઝન માં સબટ્રેક્શન થાય, સબટ્રેક્શન જેટલું હોય તો ડિવિઝન થી શું મૂકશો? x plus h upon x to the base. સાઈડમાં રૂલ લખી નાખો. હવે હું વિચાર આવે છે થોડી વાર પહેલા વિચાર આવ્યો હતો. હા, સેપરેટ ડિનોમિનેટર મૂકો જોઈએ. સેપરેટ ડિનોમિનેટર મૂકો. 1 plus h upon x. 1 plus હવે હવે 1 plus h upon x રેસ ટુ શું હોવું જોઈએ? તો 1 upon x. હા, વેરી ગુડ. આ જે ફોર્મમાં છે લિમિટ x ટેન્ડ્સ ટુ 0, 1 plus x upon 1 રેસ ટુ 1 upon x હોય તો શું થાય? ફોર્મમાં તું હુકમ નકલ કરે છે, તું તારી રીતે વિચારી ખોટું બોલે છે. 1 નો થાય log a upon e. નો થાય e upon e. આંટા કાઢવા 0 આવું શીખવાડ્યું છે. અરે હું 1 આવું છે, ખોટું કહો છો. log e. લોગ ભૂલી જાવે, લોગ નો આવે આ રૂલમાં. તું જ આન્સર આપી શકીશ. કોઈનો વિચાર નહીં, 0 ઓર એવું નો વિચાર, સારું વિચાર. અને લોગ એ નો વિચાર. 1 નો આવે એને આવડતું તો દૂધ પીએ. હલો, પાના ફેરવાનો આમનો વિચારીને કહેવા પડે. બોલશો એટલે તમને એમ થશે કે લે આવું બોલાય. તું કાલમાં તો એટલે કાલ હજી કાલનો વિડીયો આજે આવશે. હવે આપણો બેલ પડી જાય. હું કઈ આન્સર નથી આપતો. નાનો એવો આન્સર જ છે, પણ 0 1 કે લોગ નથી. હવે એ તો બોલો. હલો હલો, ખૂબ વિચારો. નેપિયરે જો 50 વર્ષમાંથી 25 વર્ષ આપ્યા હોય તો તમે ગોતી શકો ને. તમારે તમારે કહેવાનું જ છે. આમાં હું તમારી મેમરી માટે કહું, ગઈકાલે કીધેલું તો આજે યાદ ન રહે તો મારે કરવાનું શું તમારું? એક પેજમાં ફેરવું
તારી હું જોઉં છું અરે કાલે લખવાનું ફોર્મ્યુલા છે કેટલા બધા છે ને 10 વાર ફોર્મ્યુલા લખવા આપતા ને આપણે એનું કારણ પ્રેક્ટિકલી સમજાઈ ગયું કાઈ કોન્સ્ટન્ટ કીધું તો 1 ભાગ્યા 1 ભાગ્યા 2 આ સીધો આનો આન્સર જ કહેવાનો એટલે આન્સર આનો આન્સર શું આવે એ કહેવાનું છે શું કીધું 1 0 log એ કઈ નહીં આવે આનો આન્સર કોન્સ્ટન્ટ છે ને એની વેલ્યુ કાઢે કીધી આપણે હિન્ટ આપી હે કોનો આન્સર હા એટલે એને શું કહેવાય ઈ હું આવે ઈ તો કાલે હેરફેર લે તો એને વિચારીને કીધું હશે એને એમ થયું કે સર આટલી બધી હિન્ટ આપે છે ખાલી પ્રેઝન્ટ નહોતો તમે બધા તો પ્રેઝન્ટ હતા તું નહોતો ઈ નહોતો આવ્યો આન્સર પછી આવું નવું એક બીજું ફોર્મ્યુલા કીધું y ટેન્ડ્સ ટુ ઇન્ફાઇનાઇટ હોય 1 પ્લસ અહીંયા 1 upon y રેઝ ટુ y upon 1 તો આન્સર ઈ થાય 1 upon x એટલે y સપોઝ કરી લ્યો x ટેન્ડ્સ ટુ 0 તો y ટેન્ડ્સ ટુ ઇન્ફાઇનાઇટ અને કાલે આના ઉપર સમય કર્યા હતા કે નહીં આન્સર ઈ આવે ઈ ની વેલ્યુ શું 2.7 પછી આગળ જાય તો આપણે નથી આવે અને ખબર હતી તો એનામાંથી હાલો અહીંયા 1 પ્લસ h upon x છે તો રેસ ટુ શું હોય ફોર્મ્યુલા બને x upon h તો અહીંયા x થી મલ્ટીપ્લાય કરીને ડિવાઈડ કરી x થી મલ્ટીપ્લાય કરીને ડિવાઈડ કરી હવે યસ ઉપર જવા દઈએ કે ચાલો અહીંથી કરી નાખો સમ કમ્પ્લીટ થઈ ગયો સબ કરી નાખો તો જ આવશે અહીંથી આપણો સમ લખી દો x upon n ને રેઝ ટુ તરીકે મૂકી 1 plus h upon x રેઝ ટુ x upon x જો આવો રૂલ છે n log x पे જે હોય તો log x raised to n में જે થઈ છે પાવર તો આગળ આવી કે આગળ તો પાવર થઈ ગઈ
શું થઈ જશે એટલાનો આન્સર ધેટ ઇઝ ક્રિએટ બાય એટલા ટર્મનો આન્સર શું થઈ જાય ઈ log તો છે જ તે આનો આન્સર ઈ છે બરોબર કે નહીં અને log e બેઝ e નો મીનિંગ આગળ કેમ 1 upon x into 1 એટલે 1 upon હું બોલ્યું જોજો શું ફાઇન્ડ શું કર્યું તમે Differentiation of log x. યસ વેરી ગુડ ડિફરન્શિએશન ઓફ log x જો ઘણી વાર હું હાલતું એ ખબર ન હોય ને તો કાંઈ એનો મીનિંગ નથી બરોબર કેમ રામાયણ બધાને એમ કે ભાઈ સીતાની હરણ થઈ ગઈ હરણનું સીતા તો તમારે પ્રેઝન્સ ઓફ માઇન્ડ રાખવાનું છે કે ડિફરન્શિએશન હાલે છે અને શેનું શીખવાડ્યું તમને ડિફરન્શિએશન log x હવે તમે જે log x નું આવે એટલે 1 upon x જ મૂકશું પણ આજે આપણે ડિરાઈવ કર્યું હાલ આપણે sin નું ડિફરન્શિએશન ડિરાઈવ કર્યું શું આવ્યું તો sin નું ડિફરન્શિએશન cos તો તમે લિસ્ટ બનાવવાનું કહો એટલે જેના યાદ હોય એના ફોર્મમાં લખી દો લિસ્ટ તો બનાવી નાખો તો sin નું ડિફરન્શિએશન cos નું માઈનસ sin tan નું sec square x cot નું માઈનસ cos x square x sin નું cos નું માઈનસ sin tan નું sec square x cot x નું માઈનસ cos x square x sec x નું sec x into tan x cosec x નું માઈનસ cosec x cot x a raised to x નું a raised to x into log a base e raised to x નું e raised to x into log e base પણ log e base એટલે શું થઈ જશે 1
log x નું હમણાં તમે ફાઇન્ડ કર્યું 1 upon x. x raised to n નું n x raised to n minus 1. Constant નું 0 where k is constant. Root x નું 1 upon 2 root x. 1 upon x નું minus 1 by x. Definition અથવા first principle બે મેથડ થી લખે. યાદ આવે લખો તો જોઈએ. હા પહેલો શું બોલવાનું? f of x plus નહીં પહેલા શું બોલવાનું? d by dx limit Limit. x tends to 0. જો લિમિટ નો બોલો તો એનો ઈ ડિફરન્શિએશન જ નથી. f of x plus h minus fx upon x. બીજું લખી નાખો. Limit t tends to x. f of t minus f of x upon t minus. બીજી રૂલ અહીંયા લખી દઉં છું. બે ટર્મ હોય મલ્ટીપ્લિકેશન બે ડિફરન્શિએશન કરવું હોય તો કેમ થાય? તો કે પેલા ફર્સ્ટ ટર્મનું ડિફરન્શિએશન, સેકન્ડ ટર્મ એઝ ઇટ ઇઝ, ફર્સ્ટ નું ડિફરન્શિએશન પ્લસ ફર્સ્ટ ટર્મ એઝ ઇટ ઇઝ ને સેકન્ડ નું ડિફરન્શિએશન. બે ટર્મ હોય ને મલ્ટીપ્લિકેશનમાં તો એક નું ડિફરન્શિએશન જ્યારે સેકન્ડ ટર્મ આવું, પછી સેકન્ડ નું કરો ત્યારે ફર્સ્ટ ટર્મ આવું. ઘણી વાર ત્રણ હોય fx gx hx ત્રણ ટર્મ હોય તો શું કરવાનું પડે? પહેલા બીજા ટર્મમાં એઝ ઇટ ઇઝ ફર્સ્ટ ટર્મનું ડિફરન્શિએશન પ્લસ ફર્સ્ટ અને લાસ્ટ એઝ ઇટ ઇઝ સેકન્ડનું ડિફરન્શિએશન, પછી ફર્સ્ટ અને સેકન્ડ ટર્મ એઝ ઇટ ઇઝ થર્ડ ટર્મનું ડિફરન્શિએશન. ટૂંકમાં 1 બાય 1 કરવાનું. એકનું ડિફરન્શિએશન કરો જ્યારે બાકીના બે ટર્મ આ કાલ નહોતું લખાય. 15 થી જે બધા રૂલ છે એ કાલ નથી લખાય. લખી નાખો. કાલ તમને પ્રતિક્ષર પૂછશે બરોબર. લેફ્ટ સાઈડ લખી દેવાની, રાઈટ સાઈડ ન કરો. ડિવિઝન રૂલ. ડિવિઝન નો હોય તો ત્યાં કરવાનું. એટલે ડિનોમિનેટર આપને ન્યુમરેટર નું કરો, એટલે ઉપરના ટર્મ નું કરો, માઈનસ ન્યુમરેટર એઝ ઇટ ઇઝ અને નીચેના ટર્મ નું ડિફરન્સ અપોન ડિનોમિનેટર નો હોલ સ્ક્વેર. એટલે હંમેશા ન્યુમરેટર એટલે ઉપરના ટર્મનું ડિફરન્શિએશન, નીચેનો ટર્મ એઝ ઇટ ઇઝ માઈનસ ઉપરનો ટર્મ એઝ ઇટ ઇઝ ન્યુમરેટર એઝ ઇટ ઇઝ ડિનોમિનેટરનું ડિફરન્સ. એકલો કોન્સ્ટન્ટ હોય તો 0 થાય. કોન્સ્ટન્ટ સાથે fx હોય તો કોન્સ્ટન્ટ ને બહાર લઈ લો. k into d dx of fx means k into f prime x. f prime x કયો એટલે ડિફરન્શિએશન એનો સિમ્બોલ.
એક્સરસાઇઝ 13.2 ના તમને 1 to 4 સમ હોમવર્ક આપ્યું છે. ફિફ્થ સમ કરાવો. જો ક્વેશ્ચન રીડ કરી લો. ક્યાં ગુરુ જી? હે? ના 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 આ વ્યાસમાં લાવ્યો હમણાં મેં બહાર ગયો તો કઈ હોવો જોઈએ તો તમારી ઉપરની કરી જો ડિફરન્શિએશન કેમ થાય? આ તો ડિનોમિનેટરમાં એટલે મલ્ટિપ્લિકેશન કે ડિવિઝનમાં આવે તો એને કાંઈ કરવાની આંકન નથી. તમારે ડિફરન્શિએશન કરવાનું બરોબર. તો x રેઝ ટુ n નું આપણે શું કહીએ? x રેઝ ટુ n નું ડિફરન્શિએશન n x રેઝ ટુ n માઈનસ 1. તો x રેઝ ટુ 100 નું કરું છું આપણે ડિફરન્શિએશન. ડિફરન્શિએશન કરીએ એટલે f પ્રાઇમ x એવું લખી શકો બરોબર. f પ્રાઇમ x મીન્સ ડિફરન્શિએશન. તો શું થાય આનું? x રેઝ ટુ 100 નું 100 x રેઝ ટુ 19 અપોન 100 આવવાનો હતો. મલ્ટિપ્લિકેશનમાં કે ડિવિઝનમાં કોન્સ્ટન્ટ હોય તો આમાં મૂકી દેવો. પછી આનું 99 x રેઝ ટુ 90 upon 99 બરોબર. તો મને ગમ્યું ને થોડાક સુધી કરો અને પછી લાસ્ટ ના કરો ડિફરન્શિએશન કરી દો. સર આ તમે 100x રેઝ ટુ 19 કેમ લીધું? x raised to 98 એનો શું કરશો? 98 x raised to 97 upon પછી જો બધા ઘણા બધા ટર્મ છે તો આપણે ડેશ ડેશ કરવો. હું કહેશું મુનિન્દ્ર કે x raised to 2 x raised to 1 બરાબર. 2 minus 1 કરતો 1 થાય કે નહીં? 98 હોય તો 97, 99 હોય તો 98, તો 2 હોય તો શું થાય? હવે આનું શું કહે? એની સ્પીડ એટલું x વેલ્યુ નથી ને 1 આ તો શું થાય? x raised to 1 છે એનું શું કરું? x also 1 1 x x 1 x raised to whole 1 0 થાય. minus 1 હોય એમાંથી 1 હોય એટલે તો 0 થાય કે નહીં? અને એકલો કોન્સ્ટન્ટ હોય તો x નું 1 થાય ડિફરન્શિએશન યાદ રાખો. x નું ડિફરન્શિએશન હંમેશા શું થાય? 1. કેમ? તો કે x એટલે x નો 1 પાવર
x એટલે x નો 1 તો 1x raised to 0 x નો ડિફરન્શિયલ 1 તો કોન્સ્ટન્ટ કોઈ પણ હોય એકલો હોય તો 0 કરી આનો હવે ફરીવાર લખો જોઈએ કેન્સલ કરી નાખવાના ફરીવાર લખો જોઈએ બસ આવી આન્સર જોઈ લો આન્સર આપ્યો છે x raised to 99 x raised to 98 x raised to 97 x plus 1 આપ્યો છે આન્સર नहीं आवड़तो बरोबर के नहीं अपने तो आवड़े ये बोलेनो આપણે હવે વધારામાં એવું પૂછીએ કે f પ્રાઇમ 1 એટલે ડિફરન્શિએશન એટ x = 1 ડિફરન્શિએશન અથવા ડેરિવેટિવ એટ x = 1 તો તમારે શું કરવાનું ડિફરન્શિએશન થયા પછી x ની જગ્યાએ શું આલો પર વિચારવા દે કયા દસમાં હતો આપણે 11 માં હાલો મૂકી દો તો જોઈએ ઈ તારી વાત સાચી છે પણ મોટો તો છો ને આ લોકો કરતા આ લોકોનો નો આન્સર આવે તો ત્યારે જવાનો તને ઈ સ્કીમમાં આપશો હાલો તો કેલ્ક્યુલેટર મૂકી દે એ મોબાઈલ મૂકી દે તારું મગજ વાપર ભાઈ હંડ્રેડ આવો જોઈએ હવે તું મુનિન્દ્ર હાલો અર્જુન તું કહીએ કામ હું આન્સર આવે આને એમ કીધું 100 આવો જોઈએ તું શું કહે x એટલે 1 મૂકો તો 1/99 એટલે 1 1/98 એટલે 1 કેટલા ટાઈમ્સ 1 આવશે 100 કેમ ખબર પડે આપણને ખરેખર ટર્મ કેટલા હતા મેઈન ક્વેશ્ચનમાં કેટલા ટર્મ હતા કેમ કે 101 ટર્મ હતા બરોબર વિચારીને જવાબ આજે જે તું કાક બીજા વિચારવામાં શોધું કેટલા આન્સર આવશે ટોટલ ટર્મ કેટલા છે નંબર ઓફ ટર્મ તો 101 કેમ આન્સર નો આવ્યો f પ્રાઇમ 0 ફાઇન્ડ કરना પ્રશ્ન એ બતાવો છો કોઈ બોલવાનું નથી તમારે કોઈ મૂકવું જોઈએ 0 હવે પ્રતીક છે ને f પ્રાઇમ 0 मुले तो एक मुनिंद्र फोटो आया કોન્સ્ટન્ટ થી તો યોગ્ય 100 માં x છે डिफरेंशिएशन एट x = 0 f प्राइम 0 तो આ બધું 0 થઈ જાય ને આને કાઈ થાય ઈ તો z ઓલી છે મંડા ભાઈ 1 આપ્યો 0 આપ્યો 0 કહીને આવો તો શું થાય -1 થઈ જાય તને તું ઘરે એમ લખીને આવ કે 4 વાર કહેવાને ખરેખર આપ્યો -1 એટલે 5 તો ફેર થઈ જાય ને એટલે આ બધા આવું પૂછ્યું નથી તો પૂછીએ કે નહીં એ ભાઈ પ્રૂવ ધેટ જ છે ક્વેશ્ચન વાંચો હા પ્રૂવ કોણ પૂછે f પ્રાઇમ 1 એટલે શું યાદ
100 અને f પ્રાઇમ 0 એટલે 1 f પ્રાઇમ 1 અને RHS 100 into f પ્રાઇમ 0 મેં તો અમારી મને આપના વિચાર્યું મેં આવા ક્વેશ્ચન જોયું f પ્રાઇમ 1 એટલે કેટલા આવ્યા હતા 100 અને 100 into f પ્રાઇમ 0 f પ્રાઇમ 0 એટલે શું આવ્યું 1 એટલે LHS equal to RHS આવી ગયું એટલે આપણે એવું પ્રૂવ કર્યું જો ક્વેશ્ચનમાં છે મારું ધ્યાન ક્લિયર આવી ગયું જેટલા આમાં ઇન્ટેલિજન્ટ બેઠા હો બધા તમારી જાતે ડિફરન્શિએશન કરી fx કયો તો f પ્રાઇમ x કરવાનો બોલો જે કોઈ ફર્સ્ટ નું શું થાય છે nx raised to n minus 1 n x raised to n minus 1 પછી n minus 1 raised to એનું શું કરશો એકલો એ હોય તો 0 થઈ જાય પણ એ મલ્ટીપ્લિકેશન માં છે ને એટલે આમનો મૂકો શું થઈ જશે આનું x raised to n minus 1 raised to n minus 1 નીચે આવે x raised to n minus 1 minus 1 n minus હવે જાઓ કઈ ના સર તું લખી ના કેટલું લખી ના પછી બીજું હિંમત કરીને લખી ના તો હાવ સીધું એવું વિચારમાં કે તો હાવ ગોગા જેવો છે એવું ન વિચાર તો હું હોશિયાર છું હજી તે થઈ ગયું બોલ બિંદર હું લઈ ગયું x raised to n minus 2 નું શું કર્યું n minus 2 x raised to હા n minus 3 હા n minus 2 minus 1 એટલે n minus 3 આવડે છે કે નહીં તો હલો હજી છેલ્લા બે છે સર એ raised to n minus x નું તો શું કરી નાખવાનું 0 એરા 1 થઈ જાય હા 1 થઈ જાય x એટલે x raised to 1 તો 1 x raised to 0 સીધું 1 લખો તોય ચાલે હવે લાસ્ટ ટર્મ નું કોઈ બોલતા નહીં એની સ્તુતિ a raised to n નું a raised to n નું x a ऐसा कहो a 0 n a raised to n minus 1 n આપણે કેમ સમજતા નથી a raised to n a અરે a raised to n તો સાંભળવાનું કાક બપળિયા a raised to n એમાં x છે કે તો કોન્સ્ટન્ટ નું શું થાય ડકો 0 કોઈ કાલમાં આવીને કહી જશે એક્ઝામ દરમિયાન કે આ કોન્સ્ટન્ટ છે ભાઈ ધ્યાન રાખજે 0 થાય એવું કોઈ કહે છે અક્કલ હલાવવાની ના મુનિન્દ્ર
તો તું અક્કલ તો હલાવતો જ નથી. સીધું તને એમ થાય કે નો ખબર પડે એટલે પૂછી લેવું. એમ પૂછી બરોબર પણ પહેલા તારે વિચારવાનું. હાલો હરકી વિચારો. n x raised to n minus 1 a n minus 1 પહેલા લખી નાખી. n minus 1 into a x raised to n minus 2 n minus 2 into a square into x raised to n minus 3 plus a raised to n minus 1 વચ્ચે નામ લખવાનું. બરોબર ને? અહીંયા ડોટ પેલો થઈ ગયા છે કેમ કે આની પછી ઘણા બધા ટર્મ છે. છેલ્લા બે ટર્મ છે પણ છેલ્લા ટર્મનું 0 થઈ ગયું. હવે જુઓ હવે એક મિનિટ અહીંયા ધ્યાન આપો. નવી વાત કરીએ. fx ના ડિફરન્શિએશન ને f પ્રાઇમ x પણ પૂર્વે fx ને બદલે y એવું નામ આપે. y એવું નામ આપે તો ડિફરન્શિએશન ને dy by dx એવું કહેવાનું. શું કહેવાનું? મને નથી ખબર પડતી એવું નહીં વિચારવાનું. આ એક સિમ્બોલ છે. આને જો હું y કહું તો dy by dx means ડિફરન્શિએશન. જેમ આને હું fx કહેતો તો ડિફરન્શિએશન નો બીજો સિમ્બોલ શું થયો? f પ્રાઇમ. યાદ રહી ગયું કે નહીં તમને? હવે તમને કાંઈ નવું ન લાગે f પ્રાઇમ x લખીએ તો તમે y કરતા હો તો તમારે શું કહી દેવાનું? dy by dx. ડિફરન્શિએશન ઓફ y with respect to x નો મીનિંગ. આને કોઈ વાર એ લોકો y છે તો dy by dx અને fx છે તો f પ્રાઇમ x. હવે એને કાંઈ નામ કીધું હોય તમે તમારી મેળે કહી શકો. એને કાંઈ નામ નથી આપ્યું તો તમે fx કહો તો f પ્રાઇમ x કહો, y કહો તો dy by dx. હવે આ તમને મલ્ટીપ્લિકેશન માં લાગે છે તો આ રૂલ પ્રમાણે વિચારવાનું છે. બધા પોતાની જાતે વિચારવું જોઈએ. ડિફરન્શિએશન કરવાનું પણ મલ્ટીપ્લિકેશન ભૂલથી કરવાનું. ફરી જોવું તો જોઈએ. અને આ સિમ્બોલ એ લખી નાખતો આ 6 સમ ઘણીવાર fx છે ઘણીવાર y છે ઘણીવાર કાંઈ ન કે તો આપણે કહેવાનું. x minus a into x minus b એનું મલ્ટીપ્લિકેશન રૂલથી કરો. તો જો પહેલા સેકન્ડ ટર્મ આમના મૂકી દે x minus b આમના મૂકી દે. કોનું ડિફરન્શિએશન કરશો? પછી x minus a આમના મૂકી દે અને x minus b નું મૂકી દે. હું કહ્યું x minus a નું ડિફરન્શિએશન કોઈને આવડે હોય તો કયો? x minus a નું શું થઈ જાય? x નું 1 એકલો a હોય તો પછી ફર્સ્ટ ટર્મ x minus a as it is. x minus b નું શું થાય? 1 minus a કોન્સ્ટન્ટ. ટૂંકમાં શું આવ્યું કે x minus b into 1 એટલે x minus a into 1 એટલે x minus a. ફાઇનલ આન્સર શું આવ્યો કે 2x minus a minus b. કોઈ સ્ટુડન્ટ બીજી મેથડ વિચારીએ તો શું વિચારીએ? હા બ્રેકેટ ઓપન કરી. હા બરોબર. બ્રેકેટ ઓપન કરો તો શું આવે? x square minus a
માઇનસ bx પ્લસ ab. તો આનું મારે ડિફરન્શિએશન કરવું છે dy by dx અથવા fx કીધું તો f રાખો. તો x સ્ક્વેર નું શું થાય? 2x. કેમ dx? ઓકે તું બોલતો નહીં કેમ કે નીંદર હું આ લોકોને નહીં આવડે. તને તો આખું વરો ભણ્યું 2x raised to 1 એટલે 2x. જો આ લોકો 2x નું કામ આવે એ નથી ખબર તો એ લો તો થાય ને. પછી ax નું કેમ કરશો ભાઈ મુનિન્દ્ર? a into 1 કેમ a નું 0 નહીં કરીએ? હમણાં તો a નું 0 કરતો તો x minus a નું તો 1 minus 0 કેમ 0 નથી કરતા? આદિત્ય કેમ 0 નથી કરતા? a હા એટલે તું એ વિચારીને કે હવે લખો હવા કોમ છે તને તો આવડે છે. કોન્સ્ટન્ટ એકલો હોત ને તો 0 થાય. કોન્સ્ટન્ટ હવે x છે તો x નું માં હાલો હવે મિત્ર બોલ bx નું b into 1 અને ab નું તો હે ab નું ab જ થાય 2 by 0 થઈ જાય. કેમ 0 થઈ જાય? હવે મગજ ચાલુ જીવવાનું સ્વીટ પડી લખી જવું તો પડે જ તે ધ્યાને રાખવું પડે. જો તો ઈ જ જવાબ આવ્યો કે જવાબ બદલાઈ ગયો? સેકન્ડ મેથડ લખી નાખો. મને સેકન્ડ સમ લખી અત્યારે મેથ્સનું લેક્ચર નીચે જવાની ક્યાં વાત કરે છે? કાલે કરાવું. હજી આપણે આ 3 સમ કર્યા પછી તું તારે હોય કેટલા વાગ્યા? 11:15 સુધી તો લઈએ. આ શબ્દ સાચો કરી દે લે સેકન્ડ શબ્દ તને મેળવો સેકન્ડ ગણવા y નામો બદલાય છે fx નામો બદલાય ચાલશે. y કે તો dy by dx fx તો f પ્રાઇમ. આનું બદલ્યો બને ડિફરન્શિએશન આવે. ડિફરન્શિએશન દોસ્ત ખોટું કર્યું. એક્સપાન્શન હતું ડિફરન્શિએશન એટલે તારે કહેવાની જ જરૂર છે ભાઈ. જો તો આની બે મેથડથી કરી શકો. એક તો તમે આ બ્રેકેટ છે એને બે વાર લખી શકો તો એક 1 by 1 કરવું છે. પછી સેકન્ડ મેથડ પછી એક્સપાન્શન કર્યું ને એક્સપાન્શન કરે કે કરે એ સેકન્ડ આ પાછું હું કઈ મેથડ થી કરું તું પરમ આ જોઈ લે. સ્ક્વેર હોય એનો મીનિંગ બે બ્રેકેટ ઇના એક બે વાર. તો આ ફર્સ્ટ ટર્મ નું કરીએ તો શું આવશે? આનો ડિફરન્શિએશન
x નું શું થાય 2x અને b is equal to 2x જ છે. એકલો b હોય તો 0 એટલે સેકન્ડ ટર્મ આમનામ. હવે ફર્સ્ટ ટર્મ આમનામ. સેકન્ડ ટર્મનું ડિફરન્શિએશન શું થાય a into a into x plus b નું 0 બ્રેકેટ ઓપન કરના. આ મલ્ટીપ્લિકેશન બોલે છે. અને જો આદિત્ય ડિફરન્શિએશન કરને ત્યારે dy by dx બરોબર. टू ax into ax square तो શું થાય 2ax into ax square 2a into a એટલે 2a square અને x cube થઈ જાય જો તો આનું આની એના મલ્ટીપ્લિકેશન a square 2x into x square એટલે 2x cube પછી આનું આની અસર થાય એટલે 2abx એ રીતે મલ્ટીપ્લિકેશન is also 2a square x cube 2abx. अभी तो एडिशन થાય શું થઈ જશે 4a square x પછી હવે નું એડિશન 2abx plus 2abx એટલે 4abx. બીજી કઈ મેથડ હોય અને a plus b whole square. હા એને એક્સપાન્ડ કરવું બરાબર છે. એક્સપાન્ડ કરવું તો શું આવે સેકન્ડ મેથડ આનો જે હોલ સ્ક્વેર જેના કરતા આવડતો એ કરો તો છે. તું થર્ડ કર તું બે પરમ થર્ડ કર જાતનું એક્સપાન્શન ax સ્ક્વેર નો હોલ સ્ક્વેર એટલે a સ્ક્વેર x raised to 4 2ax સ્ક્વેર into b plus b સ્ક્વેર. હવે ડિફરન્શિએશન કરી નાખો તો જોઈએ તો ડિફરન્શિએશન કરો એટલે dy by dx અથવા f prime x લખો. fx નામ આપ્યું તો f prime x અને y કીધું તો dy by dx. કરો તો શું આવશે a સ્ક્વેર આમના x raised to 4 નું શું થઈ જાય 4x બસ એટલું જ છે. 4 આ એટલે 4x ક્યુબ બોલો 4 માંથી એક ઓછું થાય તો 3 હવે ઈ નો આવડે ઢગોળિયો હા તો કરો 2x નું શું થાય x નું 2x કેમ તો 2x is 2 અને એકલો b સ્ક્વેર છે તો શું થઈ જાય 0. હા એ આવડી ગયું જો તો આ આન્સર આવ્યો 4a square x cube 4axb. થર્ડ ક્વેશ્ચન આ ડિફરન્શિએશન આદિત્ય નું છે. સમજો ભાઈ આદિત્ય તને એમ થાય કે મને કેમ બેઠડી રહ્યો ઘણા તો આવ્યા નથી નો આવ્યા નહીં મારે તો કઈ ચિંતા કરવાની નહીં આવે એનું વિચારવાનું મળે. fx અથવા y નામ તો dy by dx આની પહેલા જુઓ 16 રૂલ લખાયો છે યાદ કરો. એના પહેલા ઉપરનાનું કરવાનું કીધું હતું કે નીચેનાનું કરવાનું કીધું હતું. ન્યુમરેટરનું ડિફરન્શિએશન કીધું હતું કે ડિનોમિનેટરનું ઉપરનાનું ડિફરન્શિએશન કરો. નીચેનું નામ આવના મૂકો પહેલા ઉપરનાનું બરોબર જો નીચેનું નામ x - b આવના મૂકો ઉપરનાનું પછી માઈનસ સાઈન
લખી દો રૂલ કરી fx upon gx તો શું કીધું છે પહેલા ડિનોમિનેટર નામ ન્યુમરેટર નું કરો માઈનસ ન્યુમરેટર નામ ડિનોમિનેટર નો ડિફરન્સ upon ડિનોમિનેટર નો હોલ સ્ક્વેર પહેલા ડિનોમિનેટર નામ ઉપર નામ કહીએ કો શું થાય x a નું 1 1 minus 0 x નું 1 એનું પછી ઉપરનું નામ આવના નીચેના નામ પર નામ ઉપરનું નામ આવના નીચેના નામ શું છે x b 1 1 minus 0 x upon શું લખો હોલ સ્ક્વેર એ ગુડ x minus b હોલ સ્ક્વેર તો આ ત્રણના ક્રોસ થઈ gx નો સ્ક્વેર જ ઉપરનો છે તો હવે ઉપરનું x પણ થાય તો ના x minus b into 1 એટલે શું થઈ જાય પછી minus x plus a થાય ને કાઈ કેન્સલ થાય છે જુઓ તો x minus b a minus b upon x minus b નો હોલ સ્ક્વેર તો આખી એક્સરસાઇઝ પૂરી કરી નાખશો પરિવાર આજે આપણે કહીએ એ કરી નાખવાનો હોમવર્કમાં કરો બધું પ્રતીક સરને બતાવવાનું છે ડિફરન્શિયલ તારે પહેલાથી કરવું હોય તો તું પહેલાથી જ કરી દે ઓકે